લાસ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ ના આવ્યું હોય તો લાસ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ નથી આવ્યું તો તમે ફોર્મ ભરી શકશો નહીં. એના માટે હું તો એમ કહું છું તમે અત્યારથી યુનિવર્સિટીને રજૂઆત કરો. તમે માનો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એક્ઝામ આપી છે, તમે MKBU મહારાજા કૃષ્ણકુંવરસિંહજી ભાવનગર યુનિવર્સિટીની અંદર એક્ઝામ આપી છે, તો એક વખત તમે TYના વિદ્યાર્થીઓ ભેગા થઈને કોલેજની અંદર રજૂઆત કરો. કોલેજની અંદર રજૂઆત કર્યા પછી યુનિવર્સિટીને એક રજૂઆત કરો, સારા એવા લેટર પેડ ઉપર લખીને આપો કે સાહેબ ગુજરાત સરકાર 4 થી 5 વર્ષે ગ્રામ સેવકની ભરતી જાહેર કરતી હોય છે. બરાબર છે, આ શબ્દો ખાસ છે યાદ રાખવાના. શું લખવાનું કે ગુજરાત સરકાર દર વર્ષે નહીં પરંતુ 4-5 વર્ષે ગ્રામ સેવકની ભરતી જાહેર કરે, એના માટે અમે એમ કહેવાય કે કેપેબલ છીએ, અમે એની અંદર ફોર્મ ફિલઅપ કરી શકીએ. એના માટે જરૂરી હોય છે છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ. તો તમે અમારું રિઝલ્ટ વહેલું આપો તો અમે આ તકનો લાભ લઈ શકીએ, નહીતર આવનારા 4 વર્ષ સુધી અમને આ તકનો લાભ મળશે નહીં. બરાબર છે, એટલે TY પૂરું થયું હોય, રિઝલ્ટ ના આવ્યું હોય તો કમસે કમ તમે 20-25 તો TY વાળા સ્ટુડન્ટ ભેગા થઈ શકો. સૌરાષ્ટ્ર વાળા હોય, ભાવનગર વાળા હોય, ઉત્તર ગુજરાતમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વાળા હોય, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વાળા હોય, તો બધાએ પોતપોતાનો રિપોર્ટ છે આપો, ત્યાં રજૂઆત કરો તો કંઈક થશે. બરાબર છે.